સૌરાષ્ટ્રના બે જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। જો કે સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। જામનગર જિલ્લામાં 10 ડિગ્રીથી નીચેનું તાપમાન જતા મોડી રાત્રે લોકો ઠૂંઠવાયા હતા। રાત્રિના સમયે લોકો જામનગર શહેરમાં શેરી મહોલ્લામાં એકત્ર થઈ ઠંડીથી રાહત મેળવવા તાપણા કરતા પણ જોવા મળી રહ્યા હતા। સૌપ્રથમ વખત જામનગરમાં ઠંડી વધુ અનુભવાતા જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી। ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે સૌરાષ્ટ્રના શહેરો છે એ પણ ઠંડીથી થરવા લાગ્યા છે અને લોકો ઉપર ઠંડીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો ઠંડીથી બચવા માટે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જામનગરમાં પણ હવે ગરમી ઘટી રહી છે અને મોડી સાંજે ઠંડીથી લોકો બચવા માટે તાપણા કરતા જોવા મળી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો જામનગર શહેરના આ લાલવાડી સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં જે સ્થાનિકો છે તે સ્થાનિકો હાલ તાપણું કરી રહ્યા છે। જે પ્રકારે હાલ ઠંડી છે એ હવે વધી રહી છે ત્યારે સ્થાનિકો અત્યારે તાપણાનો સહારો લઈ રહ્યા છે। અહીંના સ્થાનિકો સાથે જ વાત કરીશું। શું કહેશો, કેવી ઠંડી છે અત્યારે? ઘણી બધી ઠંડી અત્યારે બહુ ઠંડી છે। તાપણાના સહારે બેઠા છે, બાકી તો ઊભું રહેવાય એમ નથી તાપણા વગર, એટલી બધી ઠંડી છે। ગરમ વસ્ત્રો છતાં પણ અહીં તાપણું કરવું પડે છે। વડીલ છે, શું કહેશો કાકા, ઠંડી હવે શરૂ થઈ ગઈ છે ને ટોપી છે છતાં પણ હવે ઠંડી છે, ગરમ કપડા પહેરીએ છીએ તો પણ ઠંડીથી બચવા માટે થઈને તાપણાનો સહારો લેવો પડે છે। અમે તાપણું કરીએ અને બેઠા છીએ। જેથી ખેતીવાડીમાં અમે જેથી કામ કરતા હતા તેટલી આટલી ઠંડી નહોતી, એટલી બધી ઠંડી અત્યારે જામનગરની અંદર પડી રહી છે। જામનગરની અંદર ઠંડીનો પ્રકોપ છે તે વધુ જોવા મળી રહ્યો છે। ખાસ તમે જોઈ રહ્યા છો નાના નાના બાળકો સાથે અહીં લોકો પણ છે। શું કહેશો, કેવી ઠંડીનો અહેસાસ થાય છે અત્યારે? ખરેખર બહુ ખૂબ ઠંડી પડે છે અત્યારે। શિયાળાની સિઝનની ફૂલગુલાબી ઠંડીની જે મસ્ત લહેર હોય એથી પણ વધુ ઠંડી થઈને પબ્લિકને પોતાને કોઈ તાપણું ગરમ વસ્ત્રો, બાળકોને સવારે વહેલું ઉઠીને સ્કૂલે જવામાં પણ તબલ પડે એટલી બધી ઠંડી અત્યારે પડી રહી છે। શહેરી વિસ્તારમાં હવે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર આ ઠંડીની અસર છે તે જોવા મળી રહી છે। હાલ જે પ્રકારના અન્ય દ્રશ્યો જોઈ રહ્યા છો, મહિલાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઠંડીથી તૂટવાતા તાપણા કરી રહ્યા છે। અહીંના વડીલો છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો બેન, કેવી ઠંડી છે અત્યારે? તાપણાનો બધા સહારો લઈ રહ્યા છે। અત્યારે શિયાળાની સિઝનમાં બહુ ઠંડી છે તો સવાર બાળકોને ઉઠાડવામાં પણ તકલીફ પડે છે અને એને સ્કૂલે જવામાં પણ તકલીફ પડે છે। રાત્રે કર્ફ્યુ જેવો માહોલ થઈ જાય છે તો ચોકમાં જ્યાં જુઓ ત્યાં હાલ જે પ્રકારે તાપણા કરી અને લોકો છે તે તાપતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આ તરફ મુંબઈમાં મોટી બોટ દુર્ઘટના સર્જાઈ અને ફેરી બોટ તેમજ નેવીની બોટ વચ્ચે અકસ્માત સર્જાયો। 3 નૌસૈનિક સહિત અકસ્માતમાં 13 લોકોના મોત નીપજ્યા છે। 101 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો 2ની હાલત ગંભીર વર્તાઈ રહી છે। ગેટવે ઓફ ઇન્ડિયા પાસેનો આ બનાવ સામે આવ્યો છે। ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા આઇલેન્ડ બોટ જતી હતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ, જેમાં બોટ પલટી ગઈ હતી। મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાય સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને 2-2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે। મહેસાણા ફૂડ વિભાગ ઊંઝા અને આજુબાજુના વિસ્તારમાં રેડ કરી રહ્યું છે અને મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબરે લીધેલા નમૂનાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ઉમા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી લીધેલ નમૂના ફેલ થયા છે તો આ તરફ પટેલ ભાર્ગવ પીના ગોડાઉનમાંથી લીધેલા ડુપ્લિકેટ જીરામાં પાવડર મળી આવતા નમૂના ફેલ થયા છે। ડુપ્લિકેટ જીરું અને ડુપ્લિકેટ વરિયાળીમાં ઊંઝા મોખરે હોય તેમ કહી શકાય। અહીં નમૂનાઓ ફેલ થતા ચોક્કસથી કહી શકાય કે વધુ પૈસા કમાવાની લાલચમાં અમુક લોકો અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। મોરબી પંચાસર રોડ પરથી બોગસ તબીબ ઝડપાયો છે અને ઘરમાં રૂમમાં ચલાવતો હતો દવાખાનું, ત્યારે અશ્વિન નકુમ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। એલોપેથી દવાઓ તેમજ બોટલો, આ તરફ ઇન્જેક્શન મળી કુલ રૂપિયા 18,762નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં ભારે વાહન ચાલકોનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે ટેમ્પો ચાલકે બાઇક સવારને અડફેટે લીધો અને બાઇક સવાર બાળકીનું મોત નીપજ્યું હતું। ચાલક ઘાયલ થતા
વિહાર સિનેમા રોડ પર આખી ઘટના બની હતી અને બાઇક સવાર યુવક ઘાયલ થયો તો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે તો 15 દિવસમાં ભારે વાહન ચાલકોએ 4 નાગરિકોનો ભોગ લીધો છે. આ તરફ વડોદરામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરામાં BMW કાર અકસ્માત કેસમાં પગલાં ભરવામાં આવ્યા અને કાર ચાલકને 3 કલાકમાં છોડી મૂકનાર પીઆઈની બદલી કરવામાં આવી છે. કાર ચાલક બિલ્ડર પુત્રને 3 કલાકમાં છોડી દેવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનરે પીઆઈ આરડી ચૌહાણની બદલી કરી છે. પીઆઈ ચૌહાણને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા તો કેસની તપાસ પીએસઆઈ પાસેથી આંચલી લઈ એસીપીને સોંપવામાં આવી છે. તેમજ એસીપી કાર ચાલક બિલ્ડર પુત્ર પિનાક સોરઠિયા સામે ફરી તપાસ કરવામાં આવશે. BMW કાર જપ્ત કરી ફોરેન્સિક તપાસ કરાવવામાં આવશે. BMW કારની ટક્કરે વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ભાવનગરના યુવકનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે કારનો દરવાજો ખોલી અને ચાલતી ગાડીમાં દરવાજા પર બેસી સિગારેટ ફૂંકતો વિડીયો બનાવ્યો હતો. બોલિવૂડ ગીત જાને ક્યા હોગા રામા રે પર વિડીયો બનાવી અને વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું કે અમારા જેવું તમારાથી ન થાય તેમાં નબીરો હેકડી કરતો નજરે પડી રહ્યો છે. આ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે તે પોતાનો તો જીવ જોખમમાં મૂકે જ છે પરંતુ અન્યના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે. ત્યારે આ વિડીયો પોલીસના ધ્યાને આવતા પોલીસે આ યુવકની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે યુવકની કારને ડિટેન કરી યુવક પાસે માફી પણ મંગાવી છે. નામ વિપુલ. મેં મારી કારની અંદર સ્ટન્ટ કરેલો વિડીયો બનાવેલો જેની જાણ એસઓજી પોલીસને થઈ. તેને મારી ગાડી રિટર્ન કરી અને હવે હું માફી માંગુ છું. ફરીવાર આ રીતે વિડીયો હું નહીં બનાવું. અમદાવાદના રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને વાહનોથી ધમધમતા જાહેર રોડ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. રોડ પર પરિવાર સાથે જતા લોકો વચ્ચે તોફાની તત્વોએ જાહેરમાં તલવારો અને હથિયારોથી ડરનો માહોલ ઉભો કર્યો છે. રખિયાલ બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો છે તો અસામાજિક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથેનો વિડીયો પણ વાયરલ થયો છે. પોલીસે વિડીયો અનુસંધાને કાર્યવાહી પણ હાથ ધરી છે. અમારી સાથે હાલ સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. કયા પ્રકારનો માહોલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે? આ ઘટનામાં હાલ શું અપડેટ મળી રહ્યું છે? જી, વાત કરીએ તો જે વિડીયો છે તે રખિયાલના ગરીબનગર પાસેનો હોવાનું હાલમાં પ્રાથમિક સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે અને જે વિડીયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક જે અસામાજિક તત્વો છે તે હથિયારો સાથે રોડ પર આતંક મચાવી રહ્યા છે અને લોકોમાં એક પોતાનો રોપ ઉભો કરવાનો જાણે પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે કોઈ એક જાગૃત વ્યક્તિ દ્વારા વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે અને જે પણ વિડીયોમાં દેખાતા લોકો છે તેની શોધખોળ કરવાની પણ તજવીજ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું બાબત એ છે કે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસો પહેલા અમદાવાદની અંદર બનાવો બની રહ્યા હતા, એક પછી એક બનાવો બની રહ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા જે પ્રકારે કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સતત મોડી રાત સુધી પોલીસે કોમ્બિંગ કરતી હતી, વાહન ચેકિંગ કરતી હતી અને કાયદો અને વ્યવસ્થાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ આ કેટલાક સામાજિક તત્વો છે તે જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક આવા બનાવો ને અંજામ આપી રહ્યા છે અને એક પછી એક આવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. એટલે આવા જે અસામાજિક તત્વો છે તેઓની સામે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસથી નજીકના ભવિષ્યની અંદર જે ગંભીર પ્રકારના બનાવો બની રહ્યા છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ પોરબંદરમાં વેપારી અને ખેડૂતો બાખડા હોવાની ઘટના સામે આવી છે. વેપારીએ મગફળીની ચોરી કરતા બાર માર્યો અને મગફળીના વેપારીને ખેડૂતોએ મેથી પાક ચખાડ્યો છે. પાલખડા ગામે મગફળી ખરીદી વખતનો વિડીયો વાયરલ થયો છે. વેપારી દ્વારા મગફળીની ગુણીઓની ચોરી કરાતી હતી તેવું ખેડૂત દ્વારા કહેવામાં આવ્યું છે. જૂનાગઢના વેપારી દ્વારા પોતે મગફળીની ચોરી કર્યાની કબૂલાત પણ કરવામાં આવી છે. અમદાવાદના વટવા પોલીસે હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. તો મોરબીના યોગેશ પટેલ પાસેથી ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તેમજ
રોપડા ચેકપોસ્ટ પાસેથી આરોપી ઝડપાયો અને નાસિકથી મોરબી તરફ જવા માટે નીકળ્યો હતો આરોપી અને તેને જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો પર પોલીસની ચાંપતી નજર જોવા મળી રહી છે. ખાસ કરીને આંતરરાજ્ય સરહદ પર પોલીસ સતર્ક થઈ છે. 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી પોલીસ સતર્ક બની છે. શામળાજીના અણસોલ પોલીસ ચેકપોસ્ટ પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, તો શામળાજી પોલીસે અંગ્રેજી દારૂ ભરેલ 2 ટ્રક ઝડપી પાડી છે. પ્લાસ્ટિક દાડાની બેગ અને લાકડાની પેટીઓમાં સંતાડી આ દારૂ લાવવામાં આવતો હતો, તો પોલીસે 2 ટ્રકમાંથી 44 લાખની કિંમતની 17,600 નંગ બોટલ ઝડપી પાડી છે. તો શામળાજી પોલીસે બંને ટ્રકના 2 આરોપીઓ સહિત 1.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો સુરત જિલ્લામાં ગટરના ગંદા પાણીમાં મહિલાઓ ધૂળતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જે વિડીયો માંગરોળના કોઠવા ગામે આવેલી દરગાહ પાસેનો હોવાનું સામે આવ્યું છે. માંગરોળ તાલુકા મુસ્લિમ સમાજના આગેવાને પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ઉર્સ મેળામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. લોકોમાં એવી ગેરમાન્યતા છે કે આ પાણીમાં સ્નાન કરવાથી પવિત્ર થઈએ છે, પરંતુ આ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે. દરગાહના સંચાલકો અને તંત્રએ લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય તે માટે કામ કરવું જોઈએ. કીમ કોઠવા દરગાહનો વિડીયો છે અને જેમાં દર વર્ષે આજે ઓરસ મેળો ભરાય છે, તેથી થોડેક નજીકમાં જ આ એક ગટર લાઈન ગંદુ પાણી જાય છે. તેમાં અમુક લોકો દર વર્ષે અમે જોઈએ છીએ કે ત્યાં સ્નાન કરે છે. હવે એ લોકોની માન્યતા શું છે એની ખબર નથી પડતી, પણ આ એક દેખાતી ચોખ્ખી વસ્તુ છે કે અંધશ્રદ્ધા જ છે. કે એ લોકોની માન્યતા એવી કે ભાઈ અમે અહીંયા પવિત્ર થાય છે, પણ પવિત્ર માટે તો સ્નાન કરવા માટે તો ચોખ્ખા પાણીની જરૂર હોય છે. અને આ પ્રકારની ઇસ્લામ ધર્મમાં બી કોઈ માન્યતા નથી કે આનાથી કોઈ લેવા દેવા નથી. એટલે આ અંધશ્રદ્ધા છે અને આના ઉપર તકેદારી રાખવાની ખૂબ જરૂર છે. વડોદરાનો ગેંગસ્ટર કલ્પેશ કાછિયાની ધરપકડ કર્યા બાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને કલ્પેશને અકોટા વિસ્તારમાં આવેલ તેના ઘરે લઈ જવામાં આવ્યો, જ્યાં પોલીસ તપાસ કરવામાં આવી. નામચીન ગેંગસ્ટર કલ્પેશ કાછિયા મની લોન્ડરિંગ જેવા કેસમાં પણ સામેલ છે અને લોકોમાં તેણે ભયનો માહોલ ઉભો કરેલો છે, જેથી તેને ચાલતો તેવા ઘરે લઈ જવાયો અને જેથી લોકોમાં તેનો ભય ઓછો થાય. આરોપીને લઈ પહોંચતા લોકોના ટોળા ભેગા થયા હતા અને વડોદરામાં ભયનો માહોલ ઉભો કરનાર કાછિયા પગેથી ચાલી પણ શકતો નથી. કલ્પેશ કાછિયા જે એના પર ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે, એનું નામ ખુલ્યું હતું અને ત્યારથી આ કલ્પેશ કાછિયા જે છે એ અહીંયાથી ફરાર હતો. આજે શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે અને સવારમાં એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. એ બાદ એનું મેડિકલ કરીને પછી એને અરેસ્ટ કરવામાં આવ્યો. જૂનાગઢમાં પોલીસે આરોપીઓ પર તવાઈ બોલાવી છે. જૂનાગઢ પોલીસે કુખ્યાત આરોપીઓ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢના રામદેવપરામાં રહેતા 8 અને ગીર સોમનાથના તલાલામાં રહેતા એક ઇસમ સહિત કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે, જેમાંથી કુલ 9માંથી 5 આરોપીને ઝડપીને પોલીસે કાર્યવાહી કરી છે, જ્યારે ફરાર 2 આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ લિસ્ટમાં સામેલ આ તમામ આરોપીઓ જૂનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીઓ સામે 2014થી લઈ 2024 સુધીમાં કુલ 153 ફરિયાદ નોંધાઈ છે. શખ્સો સામે મારામારી, લૂંટ, હત્યાની કોશિશ સહિતના ગુના પણ નોંધાયેલા છે. હાલ જે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં એની ગેંગ જે સંડોવાયેલા હોય એકબીજા સભ્યો તરીકે એવા કુલ 22 ગુનાઓ છે કે જેમણે એકબીજાની સાથે મળીને કોઈને કોઈ રીતે આ ગુનાઓ છે એમનો અંજામ આપેલો છે. 31 પહેલા પોલીસ તેમજ અન્ય સરકારી એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે અને તાપીમાં એસએમસીએ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તો સોનગઢ તાલુકાના હિંદલા ગામ પાસે ઝાંખરી નદીના પુલ પરથી 2 કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. એસએમસીએ દારૂ અને કાર મળી કુલ 14,41,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધર્મેશ ગામિત અને રાહુલ ગામિત નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા, તો 10 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.